નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 13 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો તેમાં આપણે ચર્ચા કરી એ પહેલા ચર્ચા કરીએ ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો તે ગઈકાલે ક્વેશ્ચનના આન્સર દરેક મિત્રો રાઈટ આન્સર આપ્યા છે તેમાંથી આપણે જે રેન્ડમલી સિલેક્ટ કર્યા છે કૌશિક પરમાર, મિત અંજના, રાણા વિક્રમસિંહ, શાહનવાઝ શેખ, નટુભાઈ રડા, મિસ્ટર ડાભી, ઘણા બધા મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. ખૂબ સારી રીતે આન્સર આપ્યા છે. સેવન સિસ્ટરની રાજધાની કઈ છે? અરુણાચલ પ્રદેશની ઈટાનગર, આસામની ગુવાહાટી, મેઘાલયની શિલોંગ, મણિપુરની ઇમ્ફાલ, ત્રિપુરાની અગરતલા, નાગાલેન્ડની કોહિમા, મિઝોરમની આઇઝોલ. તો આ સેવન સિસ્ટરના કેપિટલ છે આપણે દરેક મિત્રોએ રાઈટ આન્સર આપ્યા છે, પણ આપણે પણ યાદ રાખવાના જ છે કે આ અને સાથે સાથે ગવર્નરના નામ પણ કે જે તે સમયે એક્ઝામના થોડા સમય પહેલા એકવાર નજર કરી લેશું, જેથી કરીને આપણે એમાંથી કદાચ કોઈ ગવર્નરનો ક્વેશ્ચન આવે તો આપણે રાઈટ આન્સર આપી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછ્યો હતો એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 18 ઓક્ટોબર 2010, જો કે તેનો ઠરાવ છે એ જૂન 2010માં રજૂ થઈ ચૂક્યો હતો. હેડક્વાર્ટર છે નવી દિલ્હી. જો અહીંયા એનું મુખ્ય મથક નવી દિલ્હી છે અને જે પ્રિન્સિપલ બેચ છે એ પ્રિન્સિપલ બેચ એટલે કે મુખ્ય બેચ એ પણ નવી દિલ્હી ખાતે છે. એ સિવાયની અન્ય ક્યાં ક્યાં છે? તો અન્ય છે ભોપાલમાં છે, પુણે ખાતે આવેલી છે, કોલકાતા ખાતે આવેલી છે અને ચેન્નઈ ખાતે આવેલી છે. આ અન્ય જે બ્રાન્ચીસ છે, પરંતુ મુખ્ય બ્રાન્ચ ક્યાં આવેલી છે અથવા જેને પ્રિન્સિપલ બેન્ચ કહેવાય છે એ પ્રિન્સિપલ બેન્ચ ક્યાં આવેલી છે? તો નવી દિલ્હી ખાતે આવેલી છે. જેના પ્રથમ અધ્યક્ષ અથવા તો પ્રથમ ચેરમેન કોણ હતા? લોકેશસિંહ પરણા. લોકેશસિંહ પરણા અને હાલમાં વર્તમાન કોણ છે? આદર્શ કુમાર ગોયલ છે. ચલો, ત્યારબાદ ક્વેશ્ચન હતો સિંહના જે મૃત્યુ થયા છે તે બાબતે કયો વાયરસ જવાબદાર હતો? તો તેના માટે છે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસ, જેનાથી સિંહોના મૃત્યુ થયા હતા. અને ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો કે જે ગાંધીનગર ખાતે નવી કમિશનર કચેરી બનવાની છે. તો એ યાદ રાખજો કે 4 જે કમિશનર કચેરી છે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, તો હવે 5મી એક કમિશનર ઓફિસ બનવા જઈ રહી છે અથવા તો કમિશનર વિસ્તાર બનવા જઈ રહ્યો છે તે છે ગાંધીનગર. એટલે કે ગાંધીનગર ને કમિશનર એરિયા જાહેર કરવા આવશે તો ગાંધીનગર સિટી અને ગાંધીનગર રૂરલ એવા બે ભાગ પડી જશે. ચલો, હવે આજના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત આઈએનએસ શાર્દુલ ઈરાનથી ભારતીયોને લઈને ગુજરાતના કયા બંદરે આવશે? તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આઈએનએસ શાર્દુલ દ્વારા ઈરાનથી ભારતીય લોકોને લાવવામાં આવશે અને તે ગુજરાતના એક બંદર પર લાવવામાં આવશે ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત. તો એ ગુજરાતનું કયું બંદર છે? આપણો આન્સર થશે પોરબંદર. ગુજરાતના પોરબંદર ખાતે લાવવામાં આવશે. આપ જોઈ શકો છો કે ઈરાનથી લાવીને આપણા પોરબંદર ખાતે આ જે મુસાફરો છે, ભારતીય લોકો છે, તેને ત્યાં આગળ લાવવામાં આવશે. તેમાં આપણે જોઈએ ભારતીય નૌસેનાનું જહાજ આઈએનએસ શાર્દુલ. મિત્રો આ ખાસ યાદ રાખજો કે આ ઓપરેશન જે છે, ઓપરેશન કયું છે? સમુદ્ર સેતુ અંતર્ગત ઈરાનથી જે વ્યક્તિઓને લાવવામાં આવે છે અને ગુજરાતના બંદરે પોરબંદર ખાતે ઉતરવામાં આવે છે તે કયા જહાજ દ્વારા લાવવામાં આવે છે? તો આઈએનએસ શાર્દુલ દ્વારા. આઈએનએસ શાર્દુલ દ્વારા કે જેના ઈરાનના અબ્બાસ બંદરથી, ઈરાનના કયા બંદરથી? અબ્બાસ બંદરથી 233 ભારતીયોને લઈને ગુજરાતના પોરબંદર ખાતે આવશે. ઇન શોર્ટ આપણે એટલું યાદ રાખવાનું છે કે આ ઓપરેશન અંતર્ગત ઈરાનના અબ્બાસ બંદરથી આપણા ગુજરાતના પોરબંદર સુધી તેને લાવવામાં આવશે. ઈરાનથી તબીબી તપાસ કર્યા પછી જહાજમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. આપ જાણો છો મિત્રો કે હાલમાં જે પણ ટ્રાવેલિંગ છે એ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ બધું જ બંધ છે. તેમ છતાં ભારતીયોને પરત લાવવા માટે જ્યાં એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે તેમાં કોવિડ-19ના જે આપણે જે શબ્દ આપ્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, તો આ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આ જહાજ વિશેષ રૂપે વિદેશમાંથી ભારતીયોને પરત લાવવા માટે તૈનાત કરવામાં આવ્યું છે, જેમાં તબીબી સ્ટાફ, ડોક્ટર, મેડિકલ સ્ટોર, રાશન, પીપી કિટ, ફેસ માસ્ક આ દરેક વસ્તુઓ તેમાં ઉપલબ્ધ હોય છે. અહીંયા મુસાફરો છે એને પોરબંદર ખાતે ઉતાર્યા બાદ રાજ્યનું જે વહીવટી મંડળ છે, સત્તા મંડળ, એને સોંપી દેવામાં આવશે અને ત્યારબાદની આગળની કાર્યવાહી કરશે. કારણ કે જે બધા તો ગુજરાતમાંથી નહીં હોય, અલગ અલગ રાજ્યોમાંથી હશે, અલગ અલગ વિસ્તારમાંથી હશે. આ દરેક વ્યક્તિઓને ફરીથી પાછા પોતપોતાના મૂળ વતન સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્યના આ જે વહીવટી તંત્ર છે અથવા તો જેને આપણે કહીએ છીએ કે રાજ્યનું સત્તામંડળ, તેને સોંપી દેવામાં આવશે અને ત્યારબાદ તે તેની રીતે હેન્ડલ કરશે. કયા મંત્રાલય દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના કલ્યાણ અર્થે તાજેતરમાં નવી સમિતિનું ગઠન કરવામાં આવ્યું? એક નવી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે ખાસ કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓના કલ્યાણ માટે. તો તે કયા મંત્રાલય દ્વારા ગઠન કરવામાં આવ્યું છે? તો આન્સર થશે ગૃહ મંત્રાલય દ્વારા. ગૃહ મંત્રાલય દ્વારા આ એક પ્રકારનું સમિતિ બનાવવામાં આવી છે, જેમાં રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડી અને દેશભરના અન્ય 9 સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આ સમિતિ સંભાળવામાં આવશે, એટલે કે સંપૂર્ણ હેન્ડલ કરવામાં આવશે.
મંત્રાલયમાં લગભગ 30,000 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારો માટે પેન્શન વિતરણ જેવી સેવાઓ કરવા માટે એક અલગ વિભાગ છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિનકરભાઈ દેસાઈ તે પણ આ સમિતિના સભ્ય છે. જો મિત્રો ખાસ યાદ રાખજો, આપણા જે આ દિનકરભાઈ દેસાઈ છે, જે ભલે એક ગુજરાતના કોંગ્રેસના હતા, પૂર્વ ધારાસભ્ય છે, પરંતુ હાલમાં તેઓ આ સમિતિમાં સભ્ય તરીકે છે. દિનકરભાઈ દેસાઈ તેઓ 1942નું જે આપણે જે આંદોલન હતું, ભારત છોડો આંદોલન, તેમાં એમણે ભાગ લીધો હતો. આ સમિતિ સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્મારકો અને સંગ્રહાલયો બનાવવા માટેની તપાસ કરશે, તેમજ તેમની સાથે સંકળાયેલા જે અન્ય ઘર હોય તો એવા ઘરોની પણ ત્યાં સાર સંભાળ લેવામાં આવશે. મર્સર્સ 2020 કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર ભારતનું સૌથી મોંઘું શહેર કયું છે? ભારતનું સૌથી મોંઘું શહેર છે મુંબઈ. આ મુંબઈ એ સૌથી મોંઘું શહેર ગણવામાં આવ્યું છે ભારતનું. ચલો તેમાં આપણે જોઈએ મર્સર્સ 2020 કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર પ્રવાસીઓ માટે મુંબઈ ભારતનું સૌથી મોંઘું શહેર છે. અને આ મોંઘા શહેરમાં જો વિશ્વ સ્તરની આપણે વાત કરીએ તો આ ભારતનું ભલે પ્રથમ ક્રમનું છે સૌથી મોંઘું, પરંતુ વિશ્વની લેવલે વાત કરીએ તો 60મા સ્તર પર છે, એટલે કે 60મું સ્થાન ધરાવે છે. અને એશિયામાં જોઈએ તો 19મા સ્થાને છે. ભારતમાં મુંબઈ પછી નવી દિલ્હી વિશ્વ સ્તરે 101મો ક્રમ અને ચેન્નઈ વિશ્વ સ્તરે 143મા સ્થાન રહેલો છે. વૈશ્વિક યાદીમાં હોંગકોંગ પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને તુર્કમેનિસ્તાનનું અશગાબાદ છે. એટલે કે જે આપણે જે વાત કરીએ કે ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન છે? 60મું મુંબઈનું સ્થાન. ભારતમાં પ્રથમ સ્થાન છે, પરંતુ વિશ્વમાં 60મું સ્થાન છે. એ પ્રકારે વિશ્વમાં પ્રથમ સ્થાને કયું છે સૌથી મોંઘું શહેર? તો હોંગકોંગ પ્રથમ સ્થાને છે અને બીજા સ્થાને છે તુર્કમેનિસ્તાનનું અશગાબાદ. એનસીઈઆરટી એ ટીવી ચેનલ પર ઈ લર્નિંગ ટેલિકાસ્ટ સામગ્રી પ્રદાન કરવા કોની સાથે એમઓયુ કર્યા? હવે એનસીઈઆરટી એ ઈ લર્નિંગ માટે અહીંયા એટલે કે ટેલિકાસ્ટ કરવા માટે થઈને એક કંપની સાથે અથવા એક સંસ્થા સાથે એમઓયુ કરે છે. તે છે રોટરી ઇન્ડિયા. આપ જોઈ શકો છો રોટરી ઇન્ડિયા અને આપણી એનસીઈઆરટી એમણે બંને આ પ્રકારના એક એમઓયુ કર્યા છે. તેમાં આપણે જોઈએ ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક signing an MOU with Rotary to provide audio-visual content in Hindi for class 1st to 12 for TV telecast and other online platform. આપ જુઓ અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અહીંયા એક તો મિત્રો એ પણ આપણે યાદ રાખીશું કે ક્લાસ 1 થી 12મા ધોરણ સુધીના આ કન્ટેન્ટ આપવામાં આવશે. નેશનલ કાઉન્સિલ એનસીઈઆરટીનું પૂરું નામ આપણે જોઈએ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને રોટરી ઇન્ડિયાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો ઈ લર્નિંગને વધુ રચનાત્મક બનાવવું અને ઈ લર્નિંગ એનસીઈઆરટી દ્વારા માન્ય મટીરિયલ્સ દેશભરના બાળકો સુધી પહોંચાડવું. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા કે ધોરણ 1 થી 12 સુધીના જે લર્નિંગ મટીરિયલ્સ છે તેને ટેલિકાસ્ટ કરવા માટે થઈને આ એમઓયુ કરવામાં આવ્યા છે. રોટરી ઇન્ડિયા વધારે જરૂરિયાતવાળા બાળકોને સાધન સામગ્રી પ્રદાન કરશે, સાથે સાથે વયસ્ક સાક્ષરતા મિશનમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે. વયસ્ક સાક્ષરતા મિશન એટલે શું થશે? વયસ્ક સાક્ષરતા મિશન આપણે તો કદાચ તમે શબ્દ સાંભળ્યો છે પ્રૌઢ શિક્ષણ, તો પ્રૌઢ શિક્ષણ તો એના માટે થઈને પણ સંપૂર્ણ સહયોગ આપશે. ભારત સરકારે વર્ષ 2020-21 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મોર ક્રોપ પર ડ્રોપ હેઠળ રાજ્ય સરકારોને કેટલા રૂપિયાની ફાળવણી કરી? રાજ્ય સરકારો જે ફાળવણી કરવામાં આવી છે તે છે 4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજે મિત્રો ખાસ યાદ રાખજો કે જે નવી એક યોજના મતલબ કે આ જે એક યોજના છે કે ખેડૂતોને આવક બમણી કરવા માટે પણ આ સહાયરૂપ છે. મોર ક્રોપ પર ડ્રોપ એટલે કે પાણીના એક એક બિંદુથી વધારે ઉપજ લેવી, તો આ તેના માટે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ઘણી વખત એ પણ પૂછી લેશે, તો એ ખાસ યાદ રાખજો. ચલો તેમાં આપણે જોઈએ કે ભારત સરકારનું જે આ એક યોજના છે તેમાં શું કહેવું કે 4,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે એક સંસ્થા અન્ય પણ સંકળાયેલી છે, નાબાર્ડ. મિત્રો નાબાર્ડ આ ઘણી વખત પૂરું નામ પૂછી શકે નાબાર્ડનું, તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. પછી નાબાર્ડના સહયોગથી શું કરવામાં આવ્યું છે કે ડ્રીપ માઇક્રો ઇરિગેશન જે સિંચાઈ વિકાસ કરવામાં આવ્યો છે તેના માટે 5,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. તેનાથી શું થશે એટલે કે નાબાર્ડે ફાળવ્યા છે, તો એનાથી ફાયદો શું થશે કે માત્ર પાણીનું બચત થશે. જો અહીંયા આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ આપ જોઈ શકો છો કે અહીંયા જે પાઇપલાઇન લગાવવામાં આવી છે તો શું થશે કે જે પણ છોડ છે એ જગ્યા પર જ પાણી પડશે અને તે પાણી સતત પડ્યા જ કરશે, એટલે કે એક એક બૂંદ આવ્યા જ કરશે. તો શું થશે કે જે અન્ય વિસ્તારમાં જે પાણી જતું હોય એ પાણી જતું અટકશે, ભલે એનાથી
પાણી કન્ટિન્યુ જે મળવું જોઈએ એટલું પૂરતું ના મળી શકે, પરંતુ 24 કલાક જો એ પાઇપલાઇન ચાલુ રાખવામાં આવે તો દરેક ડ્રોપ એ જે તે છોડને મળતો રહેશે. તેને શું થશે કે માત્ર પાણી તો બચશે એવું જ નથી, પરંતુ તેની સાથે ખાતરનો પણ ઉપયોગ કરી શકાશે. કારણ કે જે પાણી જશે તો એમાં જે એવું ખાતર હશે કે જે પાણીમાં મર્જ કરી શકાય, મિલાવી શકાય એવું ખાતર હશે, પીગળી શકે એવું ખાતર, તો દરેક છોડવાના થડ સુધી એ ખાતર પહોંચી જશે. એ સાથે સાથે મજૂરી ખર્ચ પણ બચી જશે અને એ સિવાયનો જે અન્ય વધારાનો જે ખર્ચો હોય તે ઘણો બધો બચી શકે છે. તાજેતરમાં મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા કયું એન્ટી જાસૂસી ઓપરેશન ચલાવાઈ રહ્યું છે? મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા એક એન્ટી જાસૂસી ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. તેનું નામ છે ઓપરેશન ડેઝર્ટ ચેઝ. ઓપરેશન ડેઝર્ટ ચેઝ નામનું આ એક એન્ટી જાસૂસી ઓપરેશન ચલાવી રહ્યું છે. પાકિસ્તાન સાથે ગુપ્ત વિગતો લીક કરવા બદલ તાજેતરમાં રાજસ્થાનના 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે કે આપણા મહીસાગર જિલ્લાના એક વ્યક્તિને પણ ફોન આવેલો કે તમે જે તે વિસ્તારની પરિસ્થિતિ વિશે અમને માહિતી આપો તો એના બદલામાં અમે તમને પૈસા આપીશું. એ વ્યક્તિએ પોતે ભારત તરફની પોતાની જે એક ભારતીયતા છે એ નિભાવી, દેશ પ્રેમ એમને નિભાવ્યો. આપણે જરૂર નથી કે બોર્ડર પર જઈએ તો જ આપણે દેશની સેવા કરી શકીએ, ઇન્ટરનલી રહીને પણ આપણે દેશની સેવા કરી શકીએ. અને તરત જ એમણે પોલીસને પણ જાણ કરી હતી કે મને આ રીતે ફોન આવ્યા છે અને પોલીસે પછી એના પર એક્શન લીધી હતી. તો અહીંયા શું થયું કે રાજસ્થાનના 2 વ્યક્તિઓ છે એમણે માહિતી આપી દીધી, ગુપ્ત વિગતો જણાવી અને તેના બદલે આ એક ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. રાજસ્થાન પોલીસે જણાવ્યું કે બંને વ્યક્તિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને માહિતી આપી રહી હતી અને જે માહિતી આપવામાં આવી હતી એ મિલિટરી ઇન્ટેલિજન્સ દ્વારા પુરાવા પાડવામાં આવેલા ઇનપુટને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન ડેઝર્ટ ચેઝ એન્ટી જાસૂસી ઓપરેશન છે. આ જે ઓપરેશન છે ઓપરેશન ડેઝર્ટ ચેઝ તે કેવું છે? એન્ટી જાસૂસી ઓપરેશન છે અને તેની શરૂઆત 2019 થી કરી દેવામાં આવી હતી. તો આપણે અગાઉ એક વખત જે મેગા લેક્ચર છે એમાં વાત કરી ચૂક્યા હતા. ઓફિસ સિક્રેટ એક્ટ 1923 એટલે શું? ઓફિસ સિક્રેટ એક્ટ 1923 જે અંગ્રેજો લાવ્યા હતા અને એ આ ઓફિસ સિક્રેટ એક્ટના આધારે જ હાલમાં આરટીઆઈ આવેલો છે. મૂળ એનો જોઈએ આરટીઆઈનું જે મૂળ જોઈએ ને તો એ છે ઓફિસ સિક્રેટ એક્ટ 1923. તો એના અંતર્ગત આ બંને વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેમવર્ક 2020 ની યાદી મુજબ ઓવરઓલ કેટેગરીમાં ટોપ 100 સંસ્થાઓમાં ગુજરાત યુનિવર્સિટી કેટલામાં ક્રમે છે? હવે આપણી ગુજરાતની જે ગુજરાત યુનિવર્સિટી છે તેનો રેન્ક પૂછવામાં આવ્યો છે. રેન્ક પૂછવામાં આવ્યો છે કઈ કેટેગરીમાં? તો ઓવરઓલ કેટેગરીમાં. તો ઓવરઓલ કેટેગરીમાં આપણો રેન્ક થાય, આપણી ગુજરાત યુનિવર્સિટીનો રેન્ક છે 60મો ક્રમ છે. તેમાં આપણે જોઈએ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડેલી વર્ષ 2020ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેમવર્ક 2020ની ઓવરઓલ કેટેગરીમાં ટોપ 100 સંસ્થાઓની યાદીમાં જે આપણે ગુજરાત યુનિવર્સિટી છે એનું પરફોર્મન્સ કેટલું રહ્યું છે? 60મા ક્રમે છે. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા થોડું કન્ફ્યુઝ થઈ શકે એવું છે. ઓલ ઓવર કેટેગરી પૂછે તો ઓલ ઓવર કેટેગરીમાં 60મો ક્રમ છે. ઓલ ઓવર કેટેગરીમાં 60મો ક્રમ છે, પરંતુ એવું પૂછવામાં આવે કે આપણી જે ગુજરાત યુનિવર્સિટી છે એનો યુનિવર્સિટીની યાદીમાં કેટલામો ક્રમ છે? જો યુનિવર્સિટીની યાદીનો પૂછે તો 44મો ક્રમ થશે. ઓલ ઓવર પૂછે તો 60મો ક્રમ છે, પરંતુ માત્ર યુનિવર્સિટીની યાદીમાં જોઈએ યુનિવર્સિટી કેટેગરીમાં તો આપણી ગુજરાત યુનિવર્સિટીનો ક્રમ થશે 44મો. જ્યારે મેનેજમેન્ટ કેટેગરીમાં આઈઆઈએમ અમદાવાદ એ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. એટલે કે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો મતલબ કે લાસ્ટ ટાઈમ પણ આ પ્રથમ ક્રમ મેળવ્યો હતો આઈએમ અમદાવાદે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી અને આઈએમ અમદાવાદે ટોપ 100ની યાદીમાં પોતાનું આ સ્થાન જાળવી રાખ્યું છે. તેમાં આપણે જોઈએ ઈ-રિલીઝ ધ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક ઇન્ડિયા રેન્કિંગ 2020. આ એક 2020નો એક રેન્ક બહાર પાડવામાં આવ્યો છે. ગ્લેડ ટુ શેર ધેટ આઈઆઈએમ મદ્રાસ, આઈએસસી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, આઈઆઈટી દિલ્હી હેલ્ડ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. એટલે કે આઈઆઈટી મદ્રાસ પ્રથમ ક્રમે છે, આઈએસસી બેંગ્લોર સેકન્ડ ક્રમે અને આઈઆઈટી દિલ્હી ત્રીજા ક્રમે છે. પરંતુ કયા વિભાગમાં? ઓવરઓલ કેટેગરીમાં આઈઆઈટી મદ્રાસ પ્રથમ ક્રમે, આઈએસસી બેંગ્લોર બીજા ક્રમે અને આઈઆઈટી દિલ્હી ત્રીજા ક્રમે આ રેન્ક મેળવ્યો છે. અન્ય રેન્ક કયા કયા મળ્યા છે તે પણ આપણે જોઈએ. એન્જિનિયરિંગ કેટેગરીમાં જોઈએ, એન્જિનિયર કેટેગરીમાં તો તેમાં સૌપ્રથમ કયો રેન્ક કોને મળ્યો છે? તો એમાં આઈઆઈટી દિલ્હીને પ્રથમ ક્રમ મળ્યો છે. ત્યારબાદ જોઈએ કે લો કેટેગરીમાં કોને ફર્સ્ટ ક્રમ મળ્યો છે? નેશનલ લો સ્કૂલ ઓફ
ઇન્ડિયા યુનિવર્સિટી બેંગલુરુ, સેકન્ડ ક્રમ નવી દિલ્હી અને ત્રીજો ક્રમ હૈદરાબાદ. આ પ્રકારે ક્રમ આપ્યા છે. ત્યારબાદ જોઈએ રમેશ પોખરિયાલના જે અન્ય ટ્વીટર છે તે પણ આપણે જોઈએ કે જે મેનેજમેન્ટ કેટેગરી છે, મેનેજમેન્ટ કેટેગરી મિત્રો આપણે જે વાત કરી હતી અમદાવાદની, આઈઆઈએમ અમદાવાદની, તો મેનેજમેન્ટ કેટેગરીમાં કોનો નંબર આપ્યો છે? આઈઆઈએમ અમદાવાદ. આઈઆઈએમ અમદાવાદ ટુક ધ લીડ ધ મેનેજમેન્ટ કેટેગરી. 2020ની જે મેનેજમેન્ટ કેટેગરી છે એમાં પ્રથમ ક્રમે છે આઈએમ અમદાવાદ, સેકન્ડ ક્રમે છે આઈએમ બેંગ્લોર અને ત્રીજા ક્રમે છે આઈએમ કોલકાતા. હવે અહીંયા ડેન્ટલ કેટેગરીને પણ સામેલ કરવામાં આવે છે. મિત્રો અહીંયા જોઈએ ખાસ કરીને જોઈએ તો કુલ 9 કેટેગરીમાં આ અવોર્ડ આપવામાં એટલે કે આ રેન્ક આપવામાં આવતા હતા, પરંતુ આ વર્ષથી 2020થી ડેન્ટલને પણ સામેલ કરી દેવામાં આવે છે. એટલે કે કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે આ રેન્ક? તો 10 ક્ષેત્રોમાં, અને 10મો કયો છે? ડેન્ટલ. એટલે એ પણ આપણે જોઈ લઈએ કે ડેન્ટલમાં ફર્સ્ટ ટાઈમ આ રિલીઝ કરવામાં આવ્યો છે આંકડા. તેમાં કોને આપ્યો છે? તો દિલ્હી અને ઉડુપી. આ બંને આપણે ખાસ યાદ રાખીશું. ચલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી, ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી નેનો ટેકનોલોજી આધારિત જંતુનાશક સ્પ્રે વિકસાવ્યો, તેનું નામ કયું છે? તો જે જંતુનાશક સ્પ્રે વિકસાવ્યો તેનું નામ છે અનન્ય. આપ જોઈ શકો છો કે જે નેનો ટેકનોલોજીના આધારથી ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી દ્વારા અનન્ય આ પ્રકારનો એક સ્પ્રે બનાવવામાં આવ્યો છે. હવે જે સ્પ્રે બનાવવામાં આવ્યો છે તેમાં શું કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ની જે હાલ જે આ પરિસ્થિતિ છે એનો સામનો કરવા માટે એક જંતુનાશક સ્પ્રે છે. હવે તેનો ઉપયોગ સામાન્ય વ્યક્તિથી લઈ અને હેલ્થકેર કાર્યકર છે એ વ્યક્તિ દરેક વ્યક્તિનો ઉપયોગ કરી શકે. એ ચાહે પર્સનલ હોય એટલે કે વ્યક્તિગત હોય કે પછી મોટા પાયા પર ઉપયોગ કરવાનો હોય, દરેક રીતેનો ઉપયોગ કરી શકાય. કારણ કે જેની અસર છે એ 24 કલાક રહે છે. 24 કલાક એની અસર રહે છે. એટલે શું થાય કે આપણે કોઈ કાપડ પર હોય કે ધાતુની વસ્તુ હોય, પ્લાસ્ટિક પર હોય, કોઈ પણ જગ્યા પર એ મતલબ આની ઇફેક્ટ જળવાઈ રહે છે, એટલે કે જંતુનો નાશ કરી શકાય છે. માસ્ક હોય, પીપીઈ કિટ હોય, હોસ્પિટલના અન્ય કોઈ પણ વસ્તુ જેવી કે સપોઝ કે આપણે વારંવાર દરવાજાનો ઉપયોગ કરતા હોય તો દરવાજાના હેન્ડલ હોય તો હેન્ડલ પર એક વખત લગાવી દીધા બાદ 24 કલાક સુધીની અસર છે. લીપ આપણે અવર જવર કરતા હોય તો લીપના બટન પર લગાવી દીધા, લીપના હેન્ડલ પર લગાવી દીધા હોય તો ઘણી બધી આ રીતે આપણને ઉપયોગી થશે. કયા દેશમાં આવેલી ક્લાઇવ ઓફ ઇન્ડિયાની મૂર્તિ હટાવવા માટે હાલમાં આંદોલન થઈ રહ્યું છે? ક્લાઇવ ઓફ ઇન્ડિયાની મૂર્તિ હટાવવા માટે આંદોલન થઈ રહ્યું છે. કયા દેશમાં આંદોલન થઈ રહ્યું છે? તો આપણો આન્સર છે યુકેમાં. યુકેમાં આ પ્રકારનું આંદોલન થઈ રહ્યું છે. મિત્રો લોર્ડ ક્લાઇવ એમણે એટલે કે જેને આપણે બિરુદ એવું કહેવાય છે ક્લાઇવ ઓફ ઇન્ડિયા, એમને ફોટો જાણી જોઈને નથી લીધો કારણ કે એમણે જે ભંગનું આંદોલન કરાવ્યું હતું, મતલબ તો એના માટે થઈને કોઈ એને માન ના મળવું જોઈએ, તો એના માટે આપણે કોઈ મૂર્તિ લીધી નથી, એની ફોટો કોઈ લીધો નથી. યુનાઇટેડ કિંગડમ સ્થિત ક્લાઇવ ઓફ ઇન્ડિયાની મૂર્તિ હટાવવા અંગેના હાલમાં જે એક વિશેષ આંદોલન થઈ રહ્યું છે તેમાં શું થયું છે કે પશ્ચિમ ઇંગ્લેન્ડના જે વિસ્તાર છે તેમાં રોબર્ટ ક્લાઇવની પ્રતિમા હટાવવા માટેનું એક ઓનલાઈન યાચિકા અભિયાન ચાલ્યું હતું અને તેમાં change.org પર હજારો લોકોએ સાઇન કરી છે, એટલે કે એને સમર્થન આપ્યું છે, એને ટેકો આપ્યો છે. અને આ યાદીમાં એવું કહેવામાં આવ્યું છે કે જે યાચિકા બહાર પાડવામાં આવી છે એમાં એવું કહેવાય છે કે આ ક્લાઇવ છે એ ભારતમાં આક્રમક અને અત્યાચારી તરીકે ઓળખાયો હતો, તો તેના માટે થઈને હવે એની મૂર્તિ કોઈ રાખવાની જરૂર નથી. અને તેમણે વિનાશકારી નીતિ પણ અપનાવી હતી, જેથી શું થયું કે બંગાળની જે જનસંખ્યા છે એમાં ઘણો બધો ઘટાડો થયો હતો. હવે બંગાળના ભાગલા થયા હતા. આ બંગાળના ભાગલા થયા હતા એ કયા વર્ષે થયા હતા? બંગાળના ભાગલા થયા હતા, એક ભાગલા કયા વર્ષે થયા હતા અને ભાગલા રદ ક્યારે થયા હતા? આ ભાગલા રદ ક્યારે થયા હતા તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. માઇક્રોસોફ્ટ વેન્ચર ફંડ એ ભારતના કયા શહેરમાં પોતાની ઓફિસ શરૂ કરી? માઇક્રોસોફ્ટ વેન્ચર ફંડ જેને મિત્રો M12 નામથી પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો, M12 અથવા તો માઇક્રોસોફ્ટ વેન્ચર. હવે આ ફોટો જે જોઈ રહ્યા છો એ આ વર્ચ્યુઅલ મીટિંગ એ કરી હતી કે જે ભારતમાં જે ઓફિસ શરૂ કરી છે તેના માટેની એક વર્ચ્યુઅલ મીટિંગનો તાજેતરમાંની આ ઇમેજ છે. હવે એમણે કયા શહેરમાં શરૂ કરી છે? તો એ કયો શહેર છે? બેંગ્લોરમાં. બેંગ્લોર ખાતે એમણે આ પ્રકારની ઓફિસ શરૂ કરી છે. મિત્રો હવે આપણે જોઈએ આ ક્વેશ્ચન ઓફ ધ ડે. મિત્રો એક શરૂઆત આપણે કરીએ કે ઓપ્શન આપ્યા વગર તમારે આન્સર લખવાનો છે. જેટલો પણ આન્સર તમે લખી શકો, શોર્ટમાં આન્સર લખી શકો, વન લાઇનર જેટલા પણ શબ્દોમાં લખી શકો, મિનિમમ આન્સર લખવાની પ્રયત્ન કરજો, કારણ કે અહીંયા આપણે 5 ક્વેશ્ચન લીધા છે. જો તમને આ સિરીઝ અનુકૂળ આવશે તો આપણે આ ફોર્મેટમાં આપણે ક્વેશ્ચન આન્સર રેગ્યુલર આપણે આપતા જઈશું. ક્વેશ્ચન અગેન એક વખત આપ જોઈ લેજો. 5 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન બ્રિજેશ નવનીતની કયા સંગઠનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી? સેકન્ડ ક્વેશ્ચન ભારત સરકારે વંદે ભારત મિશન અંતર્ગત કઈ પહેલ શરૂ કરી? ત્રીજો ક્વેશ્ચન ભારતની પ્રથમ ડોલ્ફિન વેધશાળા કયા રાજ્યમાં સ્થાપવામાં આવી?
ચોથો ક્વેશ્ચન, યુએનએસસીના બિનકાયમી સભ્યોની ચૂંટણીમાં એશિયા પેસિફિક બેઠક માટે એકમાત્ર ઉમેદવાર દેશ કયો છે? અને પાંચમો ક્વેશ્ચન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને કયા દેશમાં 9મી શતાબ્દીનું શિવલિંગ મળ્યું છે? જો મિત્રો આપણે ઘણી વખત એવું બનતું હોય કે આપણને જ્યારે એબીસીડી ઓપ્શન સામે આવે ને તો આપણને આન્સર ખબર છે, કારણ કે આપણે તૈયારી એ રીતની કરી છે. પરંતુ જ્યારે કોઈ આ પ્રકારે માત્ર ક્વેશ્ચન આપ્યો હોય અને એનો ઓપ્શન ના આપ્યો હોય ત્યારે આપણને કેટલું યાદ છે? મિત્રો ટ્રાય કરો કે મેક્સિમમ ક્વેશ્ચન તમે એટેમ્પ કરી શકો. 5માંથી કેટલા સાચા પડે છે, કોઈ પ્રકારનું સાહિત્ય ફંફોળ્યા વગર, યુટ્યુબનો સહારો લીધા વગર, ગૂગલનો સર્ચ કર્યા વગર, કારણ કે તમે એક્ઝામ હોલમાં બેઠા છો ત્યારે કોઈ સુવિધા નહીં મળે, પરંતુ આ ક્વેશ્ચન એવા છે કે જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો તેમાંથી તમને કેટલું યાદ છે એ આપણે રિમાઇન્ડ કરવા માટે, યાદ કરવા માટે, જો આ સિરીઝમાં તમને અનુકૂળ નહીં આવતું હોય તો પછી આપણે ઓપ્શન સિરીઝ અગેન ચાલુ કરીશું. તો મિત્રો આ હતા 13 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકવર્ડ્સ કરંટ અફેર.